ईश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। આપણા કાર્યક્રમની શરૂઆત કરવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે અમારા કેજીની નાની વિદ્યાર્થી રામાનુજ રિદ્ધિ એક પ્રાર્થના ગીત સંભળાવશે, તો શાંતિથી આપણે સૌ એનું પ્રાર્થના ગીત સાંભળશું. રામાનુજ રિદ્ધિ. ચાલુ છે. कृष्ण दामोदर राम नारायणं जानकी वल्लभं कौन कहते भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं अच्युतम के शव कृष्ण दामोदर राम नारायणं जानकी वल्लभं कौन कहते भगवान खाते नहीं तुम सबरी के जैसे खिलाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदर राम नारायण
મજાની કૃતિ રજૂ કરી. કોણ કહે છે વિધાતાએ રેખા લખી છે તારા હાથમાં? એકવાર પ્રયત્ન તો કરી જો. વિધાતાએ રેખા લખી દે છે ત્રિલોકનો રાજ તારા કપાળમાં. આવો આજે આ સમયમાં છેલ્લે જેવો પુત્ર ભાગ્યે જ જોવા મળે છે, જે પોતાના મા-બાપ માટે પોતાનું બલિદાન આપવા જરા પણ અચકાતો નથી. આવો એક ઐતિહાસિક નાટક છેલ્લે લઈને આવી રહ્યા છે અમારી શાળાના વિદ્યાર્થીઓ. તો આપણે તેને તાળીઓના ગડગડાટથી વધાવીશું. પાઠશાળા પૂરી થઈ ગઈ. તમે કોણ છો? હું તારા પિતા શેઠ સગારસાનો મિત્ર છું. તારા ઘેર ગયો તો કેમ ન રોકાયા? દીકરા, શું વાત કરું, તારા ઘેર તો મોટું ષડયંત્ર ચાલતું હતું. એટલે તારા માતા પિતા તારું માથું ઉતારી ખાંડણીમાં ખાંડી એક સાધુને પીરસવાના છે. માટે તું ભાગી જા દીકરા. એ શું બોલ્યા કાકા? જેના કોટે 9 મહિના ઉછર્યો, જેમનું ઋણ લોહી બની મારી નસોમાં વહી રહ્યું છે, એ મા બાપને મારી ખપ પડી કઈ ભાગી જાઉં? બેટા, જેના માવતર જ મૃત્યુ બની કાળ બને તેને તો ઉજાળા જ ભરવાના રહ્યા. એ કોઈ કાળે ન બને. હું હસતા મોઢે મા બાપના વેણ માથે ચડાવીશ. જય શ્રી કૃષ્ણ. જેવી તારી ઈચ્છા. નાટક નિહાળ્યા બાદ હવે ટૂંક સમયમાં આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌપ્રથમ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કરશે. તો સૌપ્રથમ આપની સમક્ષ રજૂ થાય છે સ્વાગત ગીત.
महान होती है। सिर्फ पंखों से कुछ नहीं होता, हौसले से ही उड़ान होती है। तो અમારા નાના નાના ભૂલકાઓએ પોતાની મંજિલ સુધી પહોંચવા માટે ઉડાન શરૂ કરી દીધી છે। તો કેજીના નાના નાના વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ શિલ્ડ મોમેન્ટો દ્વારા આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ। ત્યારે હું વાલીશ્રીઓને નમ્ર વિનંતી કરીશ કે બાળકને વાલીશ્રીના હસ્તે સન્માન કરાવવાનું હોય, અહીંથી હું જે વાલીઓના નામ બોલીશ તો ઝડપથી સ્ટેજ પર હાજર થશે। કલ્પેશભાઈ તથા દયાબેન ઝડપથી સ્ટેજ પર હાજર થશે। તે પોતાનું સ્થાન ગ્રહણ કરે। ટૂંક સમયમાં માન્ય ધારાસભ્ય શ્રી બોગરા સાહેબ, અન્ય મહેમાનશ્રીઓ ઉપસ્થિત થવાના છે। આપણો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે, એટલે હવે પછીના રાઉન્ડની અંદર જે વાલી દંપતી મિત્રોના હસ્તે આપણે ઇનામ વિતરણ કરવાનું છે તે તમામ અહીંથી જે એનાઉન્સ થાય એ એનાઉન્સમેન્ટ થતા તમામ વાલી મિત્રોને વિનંતી કે ઝડપથી તેઓ સ્ટેજ ઉપર આવશે અને પોતાના શુભ હસ્તે નાના નાના ભૂલકાઓને પ્રોત્સાહિત કરશે અને આપણે તાલીઓના ગડગડાટથી તેમને વધાવીશું। ભાઈ રામાનુજ રિદ્ધિ મહેશભાઈ તેમને શિલ્ડ અર્પણ કરશે કેતનભાઈ તથા કિરણબેન જોધાણી। ઇનામ લેનાર તમામ વિદ્યાર્થીઓને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું। નંબર ઉપર આવેલ વિદ્યાર્થી LKG નો સ્ટેજ ઉપર આવે ઝડપથી। જેમને શિલ્ડ અર્પણ કરશે હર્ષોરા વિનોદભાઈ તથા પારુલબેન। ત્યારબાદ ચોથા નંબર ઉપર છે વાસાણી ઝલક જીતેશભાઈ, તેમને શિલ્ડ અર્પણ કરશે હિરપરા કલ્પેશભાઈ તથા દયાબેન। પાંચમા નંબર ઉપર 3 વિદ્યાર્થી છે ચૌહાણ આકાશ કિશોરભાઈ, દેવગણિયા હર્ષિલ રમેશભાઈ, ત્રાપસિયા રવિ પ્રકાશભાઈ, જેમને શિલ્ડ અર્પણ કરશે ચિત્રોડા ધર્મેશભાઈ તથા ઈલાબેન। વિદ્યાર્થીઓનું સન્માન થતું હોય તો આપણે એને તાલીઓના ગડગડાટથી વધાવીને એનો ઉત્સાહ વધારવો જોઈએ। આભાર સર્વે વાલીશ્રીઓનો। કાર્તિકભાઈ તથા હર્ષાબેન, સખિયા ઉમેશભાઈ તથા સંગીતાબેન, રાજતિયા લક્ષ્મણભાઈ તથા જયશ્રીબેન, સર્વે વાલીઓને મારી નમ્ર વિનંતી કે ઝડપથી સ્ટેજ પર હાજર થશે। એમના હસ્તક એસકેજીના વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ કરાવવાનું હોવાથી ઝડપથી સ્ટેજ પર આવશે। નવનીતભાઈ, તોગડિયા એલિસ, પ્રવીણભાઈ, વાઘેલા પ્રિયા, પ્રશાંતભાઈ, જેમને શિલ્ડ અર્પણ કરશે કોરિયા સંજયભાઈ તથા મીનાક્ષીબેન। નવનીતભાઈ, તોગડિયા એલિસ, પ્રવીણભાઈ, વાઘેલા પ્રિયા, પ્રશાંત
લક્ષ્મણભાઈ તથા જયશ્રીબેન. દ્વિતીય નંબર ઉપર છે ધાનાણી શિવાંગી નરેશભાઈ, ચોવટિયા તન્વી ચંદુભાઈ, તાગડિયા વૃતાંશ અરવિંદભાઈ, જેમને શ્રી દર્પણ કરશે કુબાવત કાર્તિકભાઈ તથા હર્ષાબેન. ચંદુભાઈ જેને શ્રી દર્પણ કરશે ગોંડલિયા આનંદભાઈ તથા બીનાબેન. તાગડિયા વૃતાંશ અરવિંદભાઈ દ્વિતીય નંબર ઉપર છે. તાગડિયા વૃતાંશ અરવિંદભાઈ જેને શ્રી દર્પણ કરશે સખિયા ઉમેશભાઈ તથા સંગીતાબેન. ગોંડલિયા સુચી આનંદભાઈ તેમને પણ શ્રી દર્પણ કરશે સખિયા ઉમેશભાઈ તથા સંગીતાબેન. ગીતાબેન. ચોથા નંબર ઉપર છે સખિયા કાર્તિક રસિકભાઈ જેમને શ્રી દર્પણ કરશે પેથાણી અશોકભાઈ તથા ગીતાબેન. ત્રીજા નંબર ઉપર છે દેસાઈ નૈતિક પ્રવીણભાઈ જેમને શ્રી દર્પણ કરશે નાડોલા ઘનશ્યામભાઈ તથા શોભનાબેન. દ્વિતીય નંબર ઉપર બે વિદ્યાર્થી છે છાયાણી કૃણાલ અનિલભાઈ, શેખલિયા મૈત્રી મહેશભાઈ જેમને શ્રી દર્પણ કરશે કુબાવત વિજયભાઈ તથા શોભનાબેન. તેમને શ્રી દર્પણ કરશે નાડોલા ઘનશ્યામભાઈ તથા શોભનાબેન. આપણે દરેક વિદ્યાર્થીના પ્રોત્સાહન આપવા માટે તાળીઓના ગડગડાટથી તેને વધાવી લઈશું. પ્રથમ નંબર ઉપર છે નાડોલા કમલેશ ઘનશ્યામભાઈ જેમને શ્રી દર્પણ કરશે શેખલિયા મહેશભાઈ તથા રેણુકાબેન. વાલીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. સ્ટેજ નીચે પોતાનું સ્થાન ગ્રહણ કરશે.
સમારોહ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. માટે તમામ વાલી મિત્રોને મારી નમ્ર અપીલ છે કે ઝડપથી તે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સાંસ્કૃતિક કાર્યક્રમનો શુભ સમન્વય એટલે એક સામ સામનીપની કે નામ વાર્ષિક ઉત્સવ 2012. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનશ્રીઓ, અતિથિશ્રીઓ, આમંત્રિત સ્વજનો, જુદી જુદી શાળાના સંચાલકશ્રીઓ, આચાર્યશ્રીઓ, સર્વે વાલીશ્રીઓ, સ્ટાફગણ એવં વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સમગ્ર શાળા પરિવાર સંસ્થા પરિવાર વતી હું દયા અને હું આરતી આપ સર્વે સ્નેહીજનો મિત્રોનું હાર્દિક સ્વાગત હાર્દિક અભિવાદન કરું છું. એક ગુજરાતી પંક્તિ છે, શિખરો ઊંચા ને માર્ગ આકરા, નહીં કોઈ સાથ કે સંગાત. શિખરો ઊંચા ને માર્ગ આકરા, નહીં કોઈ સાથ કે સંગાત. નહીં ત્યાં કેડી કે નહીં વાટ, ચડવા ચઢાણો તસુ એકલા. સિદ્ધિના શિખર ઊંચા હોય ત્યાં સુધી પહોંચવાનો માર્ગ અતિ કઠિન જ હોવાનો. આવી પ્રગતિ કાંટાળી કેડી પર હાલીને તેમને સિદ્ધિ પ્રાપ્ત કરી પ્રતિભા ઉપસાવી છે તેવા વિદ્યાર્થીનો વાહો થાબડવાનો આજનો આ કાર્યક્રમ છે. ત્યારે કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીશું. તો હું ઉપસ્થિત સર્વે મહેમાનશ્રીઓ, પૂજ્ય ભક્તિજીવનદાસજી સ્વામી, સ્વામિનારાયણ મંદિર ધોસણ, શ્રી બટુક બાપુ આયુર્વેદાચાર્ય કોટડાપીઠા, શ્રી ડોક્ટર ભરતભાઈ બોગરા, શ્રી ગજેન્દ્રભાઈ રામાણી, શ્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી કિરીટભાઈ પટેલ, ચંદુભાઈ માઢક, શ્રી ભરતભાઈ જેબલિયા, શ્રી ભીખાભાઈ રોકડ, અનિલભાઈ મકાણી તેમજ રવજીભાઈ સખિયા સર્વે મહેમાનશ્રીઓને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સર્વે મહેમાનશ્રીઓનું આપણે તાલીઓથી સ્વાગત કરીશું. દીપ પ્રાગટ્યથી કરીશું. તો હું શાળાના સંચાલક શ્રી સખિયા સરને નમ્ર વિનંતી કરીશ કે તેઓ મહેમાનોને લઈને દીપ પ્રાગટ્ય માટે ઉપસ્થિત થાય. દીપ પ્રાગટ્ય આપણે રિમોટ કંટ્રોલ થી કરવાના છીએ. મહેમાનશ્રીઓનું આપણે સ્વાગત કરીશું. તો મહેમાનોનું સ્વાગત કરવા માટે હું શાળાના સંચાલક શ્રી
સખ્યા સરને નમ્ર વિનંતી કરીશ કે તેઓ ઉપસ્થિત મહેમાનશ્રીઓનું શબ્દો વડે સ્વાગત કરશે. શ્રી સખ્યા સર. નચિકેતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સનશાઇન હાઈસ્કૂલ एवं शांतिपनी संस्कार विद्यालय जसदण आयोजित આજના આ વાર્ષિક સમારોહ એક શામ શાંતિપની કે નામ આજના આ કાર્યક્રમમાં અમારા નિમંત્રણને માન આપીને ઉપસ્થિત આજના કાર્યક્રમમાં જેમના આશીર્વાદ અમને સતત સાંપડતા રહ્યા છે એવા પૂજ્ય ભક્તિજીવન દાસજી સ્વામિનારાયણ મંદિર જસદણ તેમજ આજના કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય માટે ઉપસ્થિત આદરણીય શ્રી બટુક બાપુ આયુર્વેદાચાર્ય શ્રી કોટડા પીઠા તેમજ આજના કાર્યક્રમના માનવંતા મહેમાન શ્રી અને લોકલાડીલા ધારાસભ્ય શ્રી જેને લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું છે એવા યુવા ધારાસભ્ય શ્રી ડોક્ટર બોગરા સાહેબ, અન્ય મુખ્ય મહેમાન માન્ય શ્રી ગજેન્દ્રભાઈ રામાણી, શહેર ભાજપ પ્રમુખ માન્ય શ્રી ખોડાભાઈ ખસિયા સાહેબ, પ્રમુખ શ્રી જસદણ તાલુકા ભાજપ માન્ય શ્રી અશ્વિનભાઈ પટેલ, રાજકોટ મશીનરી એસોસિએશનના સેક્રેટરી શ્રી માન્ય શ્રી કિરીટભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી શ્રીનાથજી હવેલી જસદણ માન્ય શ્રી ભીખાભાઈ રોકડ, સદસ્ય શ્રી જિલ્લા પંચાયત રાજકોટ માન્ય શ્રી ચંદુભાઈ માઢક, પ્રમુખ શ્રી નગરપાલિકા જસદણ માન્ય શ્રી જેપી રાઠોડ સાહેબ, અગ્રણી ઉદ્યોગપતિ જસદણ માન્ય શ્રી ભરતભાઈ જેવલિયા, કોર્પોરેટર શ્રી જસદણ નગરપાલિકા માન્ય શ્રી ડીવી બોરીચા સાહેબ, આચાર્ય શ્રી દેશવિકે હાઈસ્કૂલ જસદણ માન્ય શ્રી અનિલભાઈ મકાણી, મહામંત્રી શ્રી જસદણ શહેર ભાજપ માન્ય શ્રી પંકજભાઈ ચાવ, અગ્રણી ઉદ્યોગપતિ માન્ય શ્રી કમલેશભાઈ હિરપરા, એસપીએસ સંકુલના ડિરેક્ટર શ્રી માન્ય શ્રી મુન્નાભાઈ સોજિત્રા, કોર્પોરેટર શ્રી નગરપાલિકા જસદણ એવં શાળાના પ્રમુખ શ્રી રવજીભાઈ સખિયા અને પ્રિન્સિપાલ શ્રી ખાચર સાહેબ એવં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સર્વ આમંત્રિત મહેમાનશ્રીઓ, અતિથિ વિશેષશ્રીઓ અને વાલીજનો તેમજ વાલા વિદ્યાર્થી મિત્રો, હું આ તકે સમગ્ર શાળા પરિવાર વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું, હાર્દિક અભિવાદન કરું છું. આજના આ પ્રસંગ અનુસંધાને હું વાલીશ્રી સમક્ષ બે બાબત મૂકવા માંગુ છું. ગઈકાલે હીરાબેન ચંદુભાઈ પટેલ વિદ્યાલયની અંદર ઉપસ્થિત મહેમાન શ્રી જતીનભાઈ ભરાડે એક સુંદર વાત કરેલી કે આપણે આપણા બાળકની બીજા સાથે આપણે સરખામણી કરતા હોઈએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે અન્ય બાળકની સરખામણીમાં મારા બાળકને શા માટે ઓછું આવડે છે. તો એ માટે આપણે દરેક વાલીશ્રીએ ખાસ એ વિચારવાનું હોય છે. એક ઉદાહરણ છે કે સૂર્યની જે શક્તિ છે એ માટીના ઢગલા ઉપર, અરીસા ઉપર અને બિલોરી કાચ ઉપર સરખા જ પ્રમાણમાં પડતી હોય છે, પરંતુ માટીના ઢગલા કરતા અરીસો પ્રકાશનું પરાવર્તન કરે છે અને એનાથી વધુ બિલોરી કાચ છે એ પ્રકાશને કેન્દ્રિત કરે છે. આ રીતે દરેક વિદ્યાર્થીની સમજ શક્તિ, ગ્રહણ શક્તિ અલગ અલગ હોય છે, તેથી તેની શીખવાની જે પ્રક્રિયા છે તેમાં વધઘટ થયા કરતી હોય છે. એટલે એક વાત આપણે ખાસ મગજમાં રાખવી જોઈએ. બીજી વાત એ કે આવતીકાલે આપણી ઉંમર 60 વર્ષ પછીની થશે ત્યારે આપણને એમ કોઈ નહીં પૂછે કે તમારી પાસે કેટલા લાખ રૂપિયા છે, તમારે કેટલી ગાડી છે, કેટલા બંગલા છે, પણ પૂછનારા માત્ર બે જ પ્રશ્નો પૂછશે કે તમારી તબિયત કેમ છે અને તમારા બાળકો શું કરે છે. બસ આ બે
પ્રશ્નોના ઉત્તરો, એમાં બીજા નંબરનો જે પ્રશ્ન છે કે તમારા બાળકો શું કરે છે, તો એ બાળકોના તે વખતે આપણે જે જવાબ આપવાનો છે એ જવાબનું જે સ્વપ્ન છે કે અમારા બાળકો એ સુશીલ, સંસ્કારી અને પોતાના જે સ્વપ્ન છે એ સ્વપ્ન સિદ્ધ કરવા માટે અહીંયા સુધી પહોંચ્યા છે, તો એ જવાબ જ્યારે આપણે 60 વર્ષ પછી આપવાનો છે એનો પાયો અમે અત્યારે આપની સમક્ષ આ બાળકો પાસે નાખવા માંગીએ છીએ. એટલે એ પ્રકારની તમામ પ્રકારની પ્રવૃત્તિઓ, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, કસોટીઓ શાળા દ્વારા સતત મૂલ્યાંકનની આ પ્રોસેસ છે એ થતી રહે છે. એમાં આપ સર્વેનો સમગ્ર વર્ષ દરમિયાન સુંદર સાથ સહકાર પ્રાપ્ત થતો રહે છે. તે માટે હું તમામ વાલીશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આવો જ સુંદર સાથ સહકાર પ્રાપ્ત થતો રહે તેવી અપેક્ષા સેવું છું. વધુ ન કહેતા ફરીવાર ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓનો હું આ તકે શાળા પરિવાર વતી શબ્દો વડે હાર્દિક સ્વાગત કરું છું અને મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. આંગણે અમૂલ્ય સમય આપીને આપણી પીઠ થાબડવા ઉપસ્થિત રહેનાર સર્વે મહેમાનશ્રીઓનો આપણે પુષ્પહાર વડે હાર્દિક સ્વાગત કરીશું. આશીર્વચન આપવા માટે ઉપસ્થિત પૂજ્ય ભક્તિજીવન દાસજી સ્વામી, સ્વામિનારાયણ મંદિર જસદણ, જેમનું સ્વાગત કરશે શ્રી સખિયા સર. સખિયા સરને હું વિનંતી કરીશ કે તેઓ સ્વામીજીનું પુષ્પહાર વડે સ્વાગત. સાથે આપણે સૌ પણ તાળીઓના ગડગડાટથી મહેમાનોને આવકારતા રહીશું. દીપ પ્રાગટ્ય માટે ઉપસ્થિત શ્રી બટુક બાપુ, આયુર્વેદાચાર્ય કોટડા પીઠા, જેમનું પુષ્પહાર વડે સ્વાગત કરશે અમારી શાળાના પ્રિન્સિપાલ શ્રી વર્ષાબેન સખિયા. શ્રી ગજેન્દ્રભાઈ રામાણી, જેમનું સ્વાગત કરશે ઉમેશભાઈ પટેલ. શ્રી અશ્વિનભાઈ પટેલ, જેમનું સ્વાગત કરશે રવજીભાઈ સખિયા. શ્રી કિરીટભાઈ પટેલ, જેમનું પુષ્પહાર વડે સ્વાગત કરશે પ્રવીણભાઈ સખિયા. શ્રી ચંદુભાઈ માડક, જેમનું પુષ્પહાર વડે સ્વાગત કરશે સખિયા સર. શિવરાજભાઈ ખાચર. મહેમાનોના સ્વાગતને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. શ્રી ભીખાભાઈ રોકડ, જેમનું પુષ્પહાર વડે સ્વાગત કરશે પ્રવીણભાઈ સખિયા. કસિયા, જેમનું પુષ્પહાર વડે સ્વાગત કરશે ખાચર સર. જેપી રાઠોડ, જેમનું પુષ્પહાર વડે સ્વાગત કરશે રવજીભાઈ સખિયા. પંકજભાઈ ચાવ, જેમનું પુષ્પહાર વડે સ્વાગત કરશે મુકેશભાઈ રાદડિયા. કમલેશભાઈ હીરપરા, જેમનું પુષ્પહાર વડે સ્વાગત કરશે બિપિનભાઈ વાસાણી. મુન્નાભાઈ સોદિત્રા, જેમનું પુષ્પહાર વડે સ્વાગત કરશે ઘનશ્યામભાઈ રંગાણી.
સવજીભાઈ સખિયા, જેમનું પુષ્પહાર વડે સ્વાગત કરશે અર્જણભાઈ રાદડિયા. અનિલભાઈ મકાણી, જેમનું પુષ્પહાર વડે સ્વાગત કરશે ઘનશ્યામભાઈ રંગાણી. વાલીશ્રીઓને મારી નમ્ર વિનંતી કે જેટલી શાંતિ રાખશો એટલી મજા આવશે. એટલે અનુરૂપ આપણને બે શબ્દો કહેશે શ્રી ભરતભાઈ બોગરા. ભારત માતા કી, ભારત માતા કી. બરાબર. શાંતિપની વિદ્યાલયના આંગણે આજના આ વાર્ષિક ફંક્શનમાં ઉપસ્થિત આપણા વિસ્તારમાં જેમણે સત્સંગના માધ્યમથી સમાજ જીવનની અંદર અટકેલું સ્થાન મેળવ્યું છે એવા પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી, એવા જ મંચ ઉપર બિરાજમાન જસદણ નગરના સૌ સામાજિક રાજકીય શ્રેષ્ઠીઓ, આ સંસ્થાના સંચાલક સંજયભાઈ અને એમની ટીમ, ઉપસ્થિત સૌ વાલીઓ, બહેનો, માતાઓ, યુવાન મિત્રો અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ખરેખર છેલ્લા એક દશકાથી, એમાંય 21મી સદી એનો પ્રથમ દશકો એટલે ટેકનોલોજીનો યુગ, સાયન્સનો યુગ, વિજ્ઞાનનો યુગ, અને એ દશકામાં છેલ્લા 5 વર્ષથી જસદણમાં પણ ખૂબ મજાના શિક્ષણના સંસ્થાઓ ખુલી. એટલું જ નહીં પણ એક સરસ મજાની હરીફાઈથી એજ્યુકેશનની હરીફાઈ ચાલે છે. એ જોઈને ખરેખર આનંદ થાય છે. સંસ્થાના સંચાલકોને હું અભિનંદન આપું છું. એનાથી આગળ કહું તો પેલા આ વિસ્તાર એમ પછાત વિસ્તાર કહેવાતો, પણ મને લાગે છે કે અત્યારે વર્તમાન સ્થિતિમાં જે રીતે જસદણ વિસ્તારમાં શિક્ષણની સંસ્થાઓ કામ કરે છે, કદાચ સમગ્ર સૌરાષ્ટ્રમાં જસદણ એમાં આગળ છે. દરેક સંસ્થામાં કંઈક ને કંઈક વિશિષ્ટતા છે. મને શિક્ષણનો શોખ છે અને બધા સંસ્થાના સંચાલકો મારા મિત્ર છે, એટલે મારે તો બધી જગ્યાએ જવાનું થાય જ છે. પણ જસદણ સિવાયના વિસ્તારમાં પણ હું જાઉં છું શાળાઓના વાર્ષિક દિવસમાં, પણ ખરેખર જે રીતે જસદણની દરેક શાળાના સંચાલકો કંઈક ને કંઈક અલગ રીતે પોતાના બાળકોમાં કેમ આપી શકાય શિક્ષણ, બાળકો કેમ આગળ વધી શકે એના માટેની એક હરીફાઈ ઊભી થઈ છે, અને એ આપણા વિસ્તાર માટે ખૂબ આનંદની વાત છે. અહીંયા વિશાળ સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત છે. મારે એમને બે વાત કહેવી છે કે સમય એ ક્યારેય કોઈની રાહ દેખતો નથી. અત્યારે આપના બાળકોના શિક્ષણનો સમય હોય ત્યારે મારી વિનંતી છે કે શાળા સંચાલકોનો જેટલી જવાબદારી છે એનાથી વિશેષ જવાબદારી આપણી છે, અને ખાસ કરીને માતાઓની. પણ અહીંયા જે રીતે સંસ્થા, જે રીતે બહેનોની સંખ્યા જોઈને એવું લાગે છે કે ખરેખર હવે શિક્ષણની એક ભૂખ ઉઘડી છે આ વિસ્તારમાં, અને બાળકો વધારેમાં વધારે શિક્ષણ મેળવે છે. શિક્ષણના માધ્યમથી સમાજ જીવનમાં, પોતાના પરિવારમાં અને વિસ્તારમાં એમનું પ્રગતિ થતી હોય છે. તમારી બધાની વચ્ચે હું પણ અહીંયા 33 વર્ષની ઉંમરે અહીંયા સુધી પહોંચ્યો છું. ધારાસભ્ય બન્યો, એકમાત્ર હથિયાર હતું શિક્ષણ. હું પણ એક ખેડૂત પરિવારમાં કમલાપુર ગામમાં પ્રાથમિક શાળામાં ભણીને આગળ વધ્યો છું. પણ શિક્ષણના માધ્યમથી, એટલે આપ સૌને મારી વિનંતી છે કે આપના બાળકોને, હમણાં સાહેબ કહેતા સંજયભાઈ એમ
કે 50-60 વર્ષની ઉંમરે તમને કોઈ એવું નહીં પૂછે કે કેટલી ગાડીઓ છે, કેટલા બંગલા છે, તમને એટલું જ પૂછશે કે તમારે કેટલા સંતાનો છે અને શું કરે છે. અને ત્યારે તમને જે હાશકારો થશે એ કદાચ બાળકો સારું શિક્ષણ લીધું છે તો અલગ પ્રકારનો થશે. કહેવાય છે ને કે વૃદ્ધાવસ્થા સુખેથી વિતાવી હોય તો યુવા અવસ્થામાં બાળકોના શિક્ષણ પાછળ મહેનત કરવી પડે. તો તમે બધા આટલી વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો એ દેખાડે છે કે તમને બાળકોની શિક્ષણ માટેની ખૂબ ચિંતા છે. ખરેખર સંજયભાઈ ખાચર સાહેબ એમની ટીમ ખૂબ સરસ મજાનું શિક્ષણનું કામ કરે છે. આજના આ પવિત્ર દિવસે જે બાળકો આ સંસ્થામાં અભ્યાસ કરે છે એમને પરમ કૃપાળુ પરમાત્મા એવી વધારેમાં વધારે તાકાત આપે, શક્તિ આપે કે આવનારા દિવસોમાં એમના પરિવારનું, આ સંસ્થાનું અને આ જસદણ પંથકનું નામ રોશન કરે, ખૂબ આગળ વધે ભણી ગણી. અને સંસ્થાના સૌ સંચાલકોને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું કે આ સંસ્થા આવનારા દિવસોમાં ખૂબ આગળ વધે. વધારેમાં વધારે શિક્ષણની હરીફાઈથી જસદણની નામ, જે શાળાઓના જસદણમાં નામ છે એમાંનું એક નામ આ સંસ્થાનું પણ બને છે જ, વધારે આગળ વધે અને એમની અંદર તૈયાર થતા બાળકો વધારેમાં વધારે આગળ વધે. અને અહીંયા વિશાળ સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત છે. એમને હું વિનંતી કરું છું કે આપના બાળકો માટે જેટલી સંસ્થા જવાબદાર છે એના કરતા વિશેષ જવાબદારી આપણી છે એવું સમજી અને એક તંદુરસ્ત બાળકોની વચ્ચે હરીફાઈ જાગે. એમના શિક્ષણ પાછળ આજે જેમ સમય કાઢ્યો એમ અમુક દિવસે સમય કાઢતા રહ્યો અને વધારેમાં વધારે એમને પ્રોત્સાહિત કરતા રહ્યો. નાનું બાળક સ્કૂલે જાય છે, હું એ અનુભવમાંથી પસાર થયેલો છું. એમના વાલી ઘરે બેસીને એમને એની વાતો પૂછે છે એટલે એમને ખૂબ પ્રોત્સાહન મળે છે. અને એમના એક સાયન્ટિસ્ટોનું તારણ છે કે એમના બાલ્યાવસ્થામાં એમના વાલીઓ તરફથી જે પ્રોત્સાહન મળે છે એના લીધે એમની સુષુપ્ત મગજની અંદર જે શક્તિઓ છે એ ખૂબ ખીલે છે, ખૂબ આગળ વધે છે. અને એનાથી વધારે આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આજે અલગ અલગ કૃતિઓ બાળકો રજૂ કરશે એ આપણા માટે ઘણી વખત સામાન્ય હોય પણ બાળકો માટે ખૂબ મહત્વની હોય છે. એટલે આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોથી ખરેખર બાળક રમતું, હસતું, કૂદતું બાળક હોય એ કંઈક વધારે પડતી શિક્ષણ કેળવે એવી સાયન્ટિસ્ટોના પણ મત છે. તો આજે અહીંયા સરસ મજાનો કાર્યક્રમ ગોઠવો. અમને પણ સંજયભાઈ જસદણ વિસ્તારના આટલા બધા વાલીઓ, બહેનો, માતાઓના દર્શન કરવાનો મોકો આપ્યો અને મારું વિશેષ સન્માન કર્યું બદલ એમની ટીમનો હું આભાર માનું છું અને ફરી વખત અંતઃકરણપૂર્વક શુભેચ્છા આપી મારી વાત પૂરી કરું છું. આશીર્વચન માટે ઉપસ્થિત પૂજ્ય ભક્તિજીવનદાસજી સ્વામીને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ આજના કાર્યક્રમને અનુરૂપ આપણને એના આશીર્વચન આપશે. સધર્મ ભક્તિ રવણમ વિધાતા દાતા સુખાના મનસે ચિતાનામ તનોતુ કૃષ્ણો અખિલ મંગલામ. ભગવાન પરમાત્મા સર્વનું મંગલ કરો. આજના આ જસદણ ગામની અંદર શિક્ષણની સંસ્થા ચલાવનાર એવા સખિયા એમનો આજે વાર્ષિક ઉત્સવ એ નિમિત્તે અહીંયા ઉપસ્થિત મહાનુભાવો, છોકરા સાહેબ જેવા બધા શિક્ષણ શાસ્ત્રીઓ છે, શિક્ષણને માટે અત્યંત ધગશ રાખનારા અને અહીંયા ગામની જે શાળા સંચાલકો છે ને એના બધા જે શિક્ષણ શાસ્ત્રીઓ એ અહીંયા ઉપસ્થિત છે એટલે બધાના એ હું અભિવાદન કરું છું. અને બધાની હું શ્રેષ્ઠ ભગવાન પરમાત્માને અમારી પ્રાર્થના છે કે આજે આ બધા શિક્ષણ શાસ્ત્રીઓની વચ્ચે અહીંયા અમને અહીંયા ઉપસ્થિત થવાનો મોકો મળ્યો. ખૂબ આનંદની વાત છે. આજે શિક્ષણને માટે મોગરા સાહેબે જે કાંઈ વાત કરી હરીફાઈથી થોડીક અમે સુવિધા વધે છે. આપણા જસદણની અંદર ખૂબ શિક્ષણના સંસ્થાઓ એકદમ વિકાસ પામી છે. એમાં સરકારી શાળાનું જે પરિવર્તન થયું છે એમાં બોગરા સાહેબ આપણે અહીંયા પધારે બાબુભાઈ એવા શિક્ષણને જંગલમાં વસાવ્યા છે એવા સાહેબ આપણે અહીંયા બેઠા છે. એવા ઘણા બધા સાહેબો બધા અહીંયા શિક્ષણને માટે જે લગ્ન રાખનારા એવા બધા મહાનુભાવો એને મારે આજે
કહેવાનું કે શિક્ષણ એ આપણા જીવનની અગત્યની વસ્તુ છે. દરેક સંપ્રદાયના ધર્મમાં પણ એ જ વસ્તુ લખી છે કે શિક્ષણ એ પાયાની વસ્તુ છે, આપણા જીવનને ઉન્નત બનાવનારી વસ્તુ છે. માટે કહેવાનું શું કે શિક્ષણને માટે આજે આ સખ્યાભાઈ પ્રયત્ન સંજયભાઈ કરી રહ્યા છે ને એ ધન્યવાદને પાત્ર છે. તો મને એને જે ધગશ નાના હતા ને ભણતા ને ત્યારથી એમને એકદમ સોપાન સર કરતા રહ્યા છે. આજે પીએચડી થયા છે, પીએચડી થયા છે, પણ કહેવાનું શું આજે એનો અભ્યાસ આગળ ધપનારો છે. માટે શાસ્ત્રોમાં લખ્યું છે કે વિદ્યા દદાતિ વિનિયમ વિદ્યા જ્ઞાતિ પાત્રતામ પાત્રતા ધર્મ આપનોતી ધનાત ધર્મમ તત સુખમ. વિદ્યા એ વસ્તુ બધી સર્વ આપનારી, શાંતિ આપનારી, સુખ આપનારી વિદ્યા છે. વિદ્યાથી વિનય મળે છે, વિનયથી પાત્રતા મળે છે, પાત્રતાથી ધન મળે છે, અને ધન મળે ને તો ધર્મના કામ થાય. ધન મળે એટલે ખોટે રસ્તો ન વપરાય, પાપ નો થાય, પણ એનાથી ધર્મ થાય છે. અને ધર્મ મેળવીને આવી શિક્ષણની સંસ્થાઓને સહકાર આપે ને એ બધું ધનથી થાય છે, ધનથી એકબીજાને મળે છે. પણ એ ધન જો આવી રીતે મળે ને તો આપણને સુખ આપનારી થાય, સુખ આપનારું થાય. માટે દરેક શિક્ષણની સંસ્થામાં દરેક આવી બધી મોટી સંસ્થાઓ છે ને એ બધી આ સમાજને ઉત્પન્ન કરનારી ફેક્ટરીઓ છે. એમાં જેવો માલ થાય ને એવો આપણને સુખ આપનારી થાય. માટે દરેક શિક્ષણની સંસ્થાને અમારી નમ્ર ભગવાનને પ્રાર્થના છે કે દરેક શિક્ષણની સંસ્થાની અંદર આ ભણતા બાળકો એ આ જગતમાં એ ટેકોદિયર એવા મહાન મહારથી એવા એ નાગરિકો બને અને સમાજમાં મોટા કામ કરી અને સમાજને ઉન્નત માર્ગે લઈ જાય અને ભગવાન પરમાત્મા આ બધાને એવું બળ આપે અને ખૂબ ભગવાન બધાની ઉન્નતિ કરે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. આજે અમારા સખ્યાભાઈ છે ને એમણે ખૂબ પ્રયત્ન કર્યો છે, મને આ જોઈને આનંદ થયો છે. એવા જ અહીંયા બધા શિક્ષણને